એ ખા હું મને ઘણું ખવડાવ્યું છે અમે હા મારવા છો આવું છું આજે તાર છેલ્લો દારો છે અમે તાર મારે વેચી મારવાનું તું મને ઘણું દૂધ ખવડાવ્યું ને સારું કર્યું અમે બીજાને ઘેર જઈને ખવડાવજે નથી મારી આબરૂ કાઢે છે દેખા અને જઈને મારવાના આવું પાછી ઘર સારું મળે ને તો તને સારું રાખશે ને પાછો વેચીએ મારે એ તને ખાશો ને તું ખા અમે બલા લેખ હો ગયો છે તે સારો ઘર આગળ ના આવે સારું ભાવે સારો મળી રહે હું તો 50,000 ધાર્યો છે 50,000 જ કેવું છે પછી જે મળે બે હે સારી છે માર આમ શીખ્યા કેટલા ભાવ આવું બધું બે હજાર કેતા ને ઘણી બે નજરમાં હતી મારે પણ આ એક બે મસ્ત સમતા જોતી હતી ને એ બે છે એટલે કમ્પ્લીટ છે ને બે તો ના જોવું પડે તમારે હું જે બે હલાવું ને એમાં સ્વામી ના હોય અને કેટલી કિંમત છે કિંમત તો પાલતી 70,000 કેતો એટલી બધી કેતો પણ એ થોડી મારી શરમ ના કાંઈ છે ને કે થોડી ઓછી કરો 5,000 રૂપિયા ઓછા કરાય 65,000 નક્કી કર્યું છે હા એ તો ગમત પણ લઈ જ લેજો બરોબર હા રે તો જઈને જોઈએ ભેંસ તો એવી છે ને 80,000 માં નહીં આવે અને દૂધમાં કમ્પ્લીટ છે દૂધ બધું કમ્પ્લીટ હા ના જોવું પડે તમારે મૂળ લેવા મો ના આ તો પછી 65,000 ની ભેર રિયાલ પછી પાછળથી ડખો પડે એટલે અત્યારે 65,000 બે હોય નહીં આવતી પણ આ તો હું હલાવડાવું થવાનું હેડો જોઈ તો લઈએ અત્યારે જઈ આમ પોખવા જઈએ છે આપણે હા 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 શીખેર છે એટલે રહ્યા અંધારું પડ્યું આમ તો અંધારામાં તો ભેજો આવવાનું હતું હે હવે ઓન નાખીને પાલી ગયા આમ દલાલે શીખેર છે એવું મળે ત્યાં આવી રહ્યો નહીં ઘણી વાતો કરો છો બેહો તમારી જ વાતો કરીએ છે હા આવી ગયો ને હા અંધારું પડે આવ્યા કેમ આટલું બધું મોડું કર્યું એટલે ઠેક તાર ગામમાં આવેલા પાછા જવું પડ્યું હતું કેમ મારા ભાઈ નો ફોન આવ્યો તો બજારમાં તારું તાત્કાલિક કોમ પડશે ઇમરજન્સી મળ્યો ઓહો ત્યાં અંધારું પડી ગયું કાલે આવ્યા હોય તો શું ઠેર હતું ગામના પાયેલા પાછા ગયા હું કે તો કાલે જવું કે ના અત્યારે છેડો કમ કાલે આવ્યો તો હતો નતો ખબરમાં પણ હારા કોમમાં એ વાર ના કરાય વાર ના કરાય વાત હાજી પણ આ અંધારામાં એ ભેંસ એવી રીતે જોઉં અને જો બીજી વાત છે ભેંસ તમારી હારી છે હા એટલે કોક પાક બીજું અમે જોઈ જાય ગમી જાય પણ એ લઈ જોય બીજામાં કોઈને કીધું જ નહીં ને તમને જ કીધું છે આ તો અત્યારે ઘણા દલાલ ફરે છે અને કેમ છે બે દૂધ મન બધું કમ્પ્લીટ છે ને એમાં તું તો કહી દીધું હોય એકદમ કમ્પ્લીટ છે બધું તમારે ના જોવું પડે બધું જો મારી જવાબદારી એ કોઈ મારે પૂછવું પડે કેવા ને ના પૂછવું પડે કેટલો પૂછવું પડે તમારે તમારી ફરજ છે હંસી બે હાલવાની છે એ પેલી સાઈડ રહી હા રી લેડો ઉભા થો આ બે હાલવાની છે રીતે હાલવાની છે બીરા નાઈ હાસવેલી જો બે શું બરોબર છે અને બીજું બધું કેવું તો હા આ ભેંસ તો 80,000 માં આવે એવી છે એટલું તો બરોબર છે પણ જોઈ લો તમારે જે જોવું હોય બે થોડી ઘડી નહીં લાગતી ના ના યાર હાસવેલી છે એટલે તેવું લાગે છે તૈન વેતરી જ છે એવું છે ઓહો અને દૂધ કેટલું કાઢે છે 2 ડોલો ભાઈ કાઢે છે હું બનીની છે નહીં જેવી તેવી જાણી જ્યાં વખત 10 લીટર દૂધ આલતી હતી લો આ ભેંસ મળે છે અરે એ વાત તો સાચી 8 ભાઈ નો ગા બનશે હા ઉભેરા હા સોનેન જોઈને આવું પડે આરામ તો નહીં ને ના ના નહીં મારતી આગળ જઈને હું દગાને અડ્ડે આવ્યો હતો ના મારે આ તો તમે અજોણે આજો ને એટલે આવું કરો બીજું કોઈ નહીં પણ આ તો હાલ ઓળખતી નહીં ને એ થોડી દોસ્ત કરે પેર વેરી જોયે કાકો ના તો ના કશું કરે બે તો હમી છે દોસ્ત એક હોય છે ને કમ્પ્લીટ બની નો તો પાછું આ થોડી ઓળખતી થાય ને એટલે ગમે તે છોકરું આગળ થઈને બેસે ને તો અડે એને અરે હું તો ભાઈ ગમે એ પ્યાવો તો ના લાવું પાછું રાય તમારા ઉપર વિશ્વાસ છે જો નહીં શાંતિ ખાતી હા મેલતી જ નહીં પાછી ના ના તો અજોણે આજે કીધું ના હાલ આપણને ઓળખતી નહીં બીજું કોઈ નહીં બે તો હમી છે નહીં મસ્ત જો ભાવની વાત કરી દેજો તા ભાવની તો કરેલી છે હું તમને કહી દઉં પેલા જો આપણે છે ને વધારે નહીં 55,000 મળવા છે 55 તમે લો ને કશો જ નહીં ઓછું નહીં કરવું હો કશો તો નહીં પણ એ 1,000 2,000
હોવા તા એ પાછી તો વાંધો નહીં, એ તો તમને હાલે હું. મને નહીં ના ના તમને 500 રૂપિયા દલાલી તો હાલવી પડે ને. 1000 રૂપિયા થાય કોઈ 500 રૂપિયા આ બે ત્રણ વેખાવડાવું છું બે યાર એટલા બધા ના હોય, 500 રૂપિયા હોય છે. હા એ બધી વાત મેલો જો 55 કિંમત મેળી છે ને હોવે. એમાં વધારે નહીં 1000 2000 તો આગળ પાછી હોય હા એટલા તો ઓછા થાય એમ હવે. એટલું તો તોરું પછી એટલું જ તોરવું પડે. કઈ દે જોયું અંતાવ. કઈ દેવ છે તું અરે જો પાછી આ બેન એક ખાસિયત છે તાય દોવા બે હોય ને એક સમય ખોડ ના હોય ને તો આ દોવા દે જો આ બે મળે છે એ વાત તો સાચી. બે હાય કમ્પ્લીટ છે. અને પાછી કસીઓમાં કટેવ નથી નકા અમુક બે હોય તો પાછી દોતા હોય એટલે પૂંખરું વ્યા જોઈ બોડું આમ કરે ને બધા કરે કશી કોઈ કટેવ નહીં એકદમ એક ગરીબ બકરી જેવી છે તો લ્યો સાથે કિંમત છે એટલી મેલી હોય. પતાવી દો તો ખરા તમે ગમ પછી બધું નક્કી કરીએ આપણે બેસ તો કમ્પ્લીટ છે. ગામસ પણ બેસ તો હાલો યાર જો બેની કિંમત તો 65,000 મિલી છે બરોબર બરોબર. પછી હિટસેર કે તો પણ દોર બે હું 65 માં મનાયા છે નહીં કિંમત જો બેની બેન એ ભાવ છે બરોબર તો શું બે હે. અને પછી અરે હું પાસે તો અમુક દલાલો જેવું નહીં હા તો પેલા કોઈ કિંમત કઈ હું પાસે તો કોઈ કહેવાય એવું નહીં આપણે જે તો એ પ્રેમથી 1000 2000 દલાલી આલો ને એ જ મારે બસ ના એ વાત એ સાચી. એમ તો તમારા ઉપર વિશ્વાસ છે મને. અને પાછી હું બે હતો દોતાવેરી નહીં ઉઠતી ને એવું બધું કરતી કશું હાલતી એ નહીં અરે જેનું છોકરું દોવા બે હે ને તો એ દોવા દે એવી છે આપડે જો તો ગરીબ જુઓ. અરે હા મારે ઓળખાણ વાળા જ છે આ પાસે ગમે એ બેસો તો ના હાલવા દેવું પાછું જોઈ લે તમે બેને ફરીને જોઈ લો જે જોવું હોય બધું મહેમાન અરે બરાબર છે ને. બે તો ગમે છે પણ ઘેર કોઈને મારે તો નહીં ને. હાલ વાત ના આવવાની કરવી. શું વાત કરો થતું બા બીજું કોઈ નહીં આ હાલ આપણે નવા ફરીએ છીએ એટલે થોડી દોસ્તો કરે અજાણ્યો માણસ પાસે તો થોડી દો ના કરે કયો એ તો ખરો. अब तो घेर जे पे हશે એ કોઈ કઝોણ જાય છે નહીં ઓમ ઓમ પેટ અમીર આવતી હું એક વખત આવ્યો તો ખબર છે એટલે એ થોડી તો કરી એવી તો નકા નહીં શાંતિ હું ભીરી તો દમ આલાય ખરા છે હા પણ એ બધી વાત તો બરોબર છે પણ બે છે ને થોડી મારતી હોય ને એવું લાગે છે. મારતી નહીં તો આપણે થોડા અજાણ્યા પડે બીજું કોઈ નહીં ના ના મારતી હોય ને એવું જ લાગે છે એટલે તમે છે ને કિંમત ઓછી કરાવો. અને બીજું કોઈ નહીં એ થતું ભાઈ અત્યારે પાછી કોઈ બીમારી નહીં હો સાઈન વેતરી છે પણ એ આજ હુંડી બીમારી નહીં પડી બધી વાત તો બરોબર છે હા પણ કિંમત થોડી વધારે છે. કિંમત જ થતી ભાઈ આ તો કોઈ આ પોસેટ હવે આવી બે હાલ કેજો તો એ વધારે જ છે કિંમત તો ઓછી કરાવો. ફોન આવી લગડી છે હું આ ચાઈ કેટલામાં પોહાય છે તો કેતો 52,000 માં રાખો. હું 52,000 થતું આ 70,000 ની બે તો હું થોડ બે પોસઠ તોડે 65,000 નક્કી કરાવ્યું હતું તો એ પણ આજ હું જોઈ એટલે મને ના ખબર પડે. આ હેડો ને હું એ તો થોડું વાતચીત કરું છું જે થોડા આગા પાછા કરી એ મહી હશે હા પણ 52,000 માં કરી આલો મને તે. 52 માં તો ના થાય પણ થોડા તો 3-4,000 થોડા આગા પાછા આમ થાય વધારે તો ના થાય કોઈ એટલા બધા તો પછી યાર વાત તો કરાવી હોય ને તમે. અને જો પાછું છે હા. ડાયરેક્ટ થયું પાછી ભાવની વાત ના કરતા શેમ સંબંધ બગડે મારો એ વાત નક પાસે હું તો જો બે પોસર હું તો નક્કી કરાવ્યું છે અને પાછા તાર હો હું અમુક ફેર પાછો બીજો ભાવ બોલ્યો કે 70,000 ની બેસે એમ કહે તો એ વાત છે. એટલે હું નક્કી કરું છું બધું તઈ ચિંતા ના કરતા હાર હું નહીં કહું ભાવ નું કશું એ. તો હવે પોહાય એટલા હું લેવરાય તો ભાઈ હાર હા આ તો એવું ભાવ ભાઈ જો પાલટી ભેંસ તો ગમી ગઈ છે હા એ મસ્ત ભેંસ છે કોઈ ખોમી એ તો નહીં કમ્પ્લીટ જ છે કે. પણ એ વણ ખાલી હું ડખો શક્યો હા થોડી આ તો કરે છે ને કે મારવા આવે છે એટલી ખોમી વણ લાગી એ કે થોડી કિંમત ઓછી કર બીજું કોઈ કહેતા નહીં નક બે ની દે કશી ખોમી નહીં કાઢી ના ના પહેની તો કોઈ ખોમી જ નહીં પછી. તાણી આ તો કયો કેટલા થોડી કિંમત તોરો હું તો આમ શું કહું જો હું આમ તો 60,000 ની ભેંસ છે મારી. આ એટલી તો બરોબર. ખરી 55 તો હું એ મેલ્યા બરોબર અમે એ અમાર ભાવ ના તો રાય જો પાલટી તો વધારે નહીં 42,000 કેસો એ રોન ભા આટલો બધો જ ભાવ ના તૂટે પછી 60,000 ની ભેંસ હતો એમ 55 કી દાસી. પણ એ હોય મારે જેટલી કીધી એટલી તો હણ કીધી હું કિંમત આમ હું બીજા કોક ને કહું
બીજા કોકનું બે હાલું તો મને 60,000 એ હાલક ના હાલ. એ તો મને ખબર છે 60,000 ની ભેંસ છે. આ તો તમારા હંગાત મારો જૂનો સંબંધ છે એટલે. પણ આ તો થોડું સમજવું પાક્યું અને થોડી તો કિંમત પર તોડ કોઈ. એટલું બધું તો ના તોરું. ચોક 1,000-1,500 જેવો ભાવ તૂટો. હાલ થાય કે તોય આમ ત્રણ કેટલા પોહાય હે? મન તો 53-54 માં કરો. 1.55 માં એમ ને? હવ વધારે ના તોરાય. હા હાલ પૂછી દઉં હું. તો એ ચિંતા ના કરતા તમારી આ ભેંસ જ વેચાઈ જાય બરોબર ને? ના ભેંસ તો વેકાઈ જાય મને વિશ્વાસ છે. ભેંસ મારી કમ્પ્લીટ છે. ગરીબ છે એકદમ. હા. ભેંસ મૂકો ખોમી નહીં ના વેચાય એવું બને? જો નકર હું કહી દઉં ડાયરેક્ટ. ના ના તો ડાયરેક્ટ ના કહેયો શ્યામ સંબંધ બગડ મારો પાછો. એવું શ્યામ હું થયું? તમે પાછા ઈ ઓન કિંમત કયો પાછી ઓન ના પોહાય. આ તો હું શું તે થોડું કિંમત આગા પાછી કરાવું છું. હા ડો હતું નહીં. તો જો મને કેટલી કીધી હાલ કિંમત કયો? કમ્પ્લીટ કીધી છે કે 53-54 છે ઈવન કહી દેવું. હા પણ હું જો પાછા એ 53-55 નું નામ ઓનું એ મારે થોડું સાચવવું પડે બધું. જો તો તમને પોહાય ને એ રીતે તારે બેસવી કરાય ભાઈ. વધારે ભાવ નહીં તોરું હું પણ. હા ચિંતા કરશો નહીં. જો સતુભાઈ હા એ પ્રમાણે છે ને એ કે બહુ કિંમત નહીં તૂટે એવી બરોબર. કેટલી કહે છે? 65-65 રૂપિયા હું કેટલું મને આવ્યું હમ. કે છેલ્લે 62,000 આવી તો એ તો બહુ કિંમત છે. બહુ પાસે 70,000 ની ભેંસ હતું બધું. થોડું તો જો બેહો હું આ એ વાત સાચી તમારી પણ દેહાય તમે બે કયો પણ થોડી ઉંમર લાયક લાગે છે. ત્રણ વેતરીત છે અને હાચવેલી બેસે એટલે ત્રણ એવું લાગે છે બીજું કોઈ નહીં અમો. હારા તઈ છેલ્લી કિંમત કહે હેડો. છેલ્લી તો પછી 53 માં કરી દો બસ. હા હાલ તો 53 માં તો કેતા જો 60,000 નક્કી થાય ને એ રીતે હું ગોઠવું બરોબર ને? તો એ થોડા ઓછા કરો કે જે થોડા આગા પાછા કરીએ આ તો બેહીઓને હાલવાની જ છે. ઈવોને બે હોવા થઈ જશે અને પાછ કોઈ કોમ કરનાર નહીં એટલે વેચવાની તો સર તઈ ચિંતા ના કરવી ભાવની. હા હા 60,000 સુધી જોવું પૂછું બરોબર ને? ના તો એ આ તો મારે ઘેર જ લઈ જવાની છે. છોકરાને દૂધ ખાવા લઈ જવાની છે. એ ઈવોને ઘેર છોકરો દૂધ જ ખોય છે કોઈ. અને બે ઈવોને સુખમાં જાય છે કોઈ દુઃખમાં નહીં જતી. એ તો મને ખબર છે પણ આ ભેંસ જોઈને કિંમત તો કહે કે આમ આપણે બે કોક લેવા આવી હોય તમારી બે કયો કઈ કિંમત તોડો તોડી કેટલી તોડો? તો એ પણ બહુ જોર કર 3-4,000 કિંમત તોડો. તો એ હા હા કયો કું કેવું છું દમભાઈ? હા હા શું થયું? દમભાઈ હા 45,000 હું કહે છે. 45 ના પોહાય રોનબા. હા તો કહે હેડો જો આખા જે બોલે ફાઇનલ ભાઈ. ફાઇનલ જો એ કહેશે કે દોહ કરે છે. વાત સાચી છે. બે અમુક વખત દોહ કરે છે. મને દોહ કરે છે એ નહીં તો. મારો આવા છે અમુક વખત. હોય તો એટલે અમુક બે હોય તો કઈ ચિંતા કરી અને ઈવન ઘેર લઈ જવાનું છે ને. ઘેર બાપા છોકરા દૂધ ખાવા નહીં મળે જાવ પાછા. જો એટલે માર આમ જેમ કહી દે છોકરો હમ જોઈને કયો કિંમત. છોકરોને દૂધ ખાવા લઈ જાય છે અને અમે કિંમત માર વધારે ના આવે મને ખબર છે પણ આટલી બધી તો ઓછી ના આવે એટલે 48 માં ફાઇનલ કરો. એ નહીં હું રૂપિયા ઓછો નહીં કરું. 48 એટલે 48 માં રૂપિયા ઓછો નહીં મળે તો રૂપિયા ઓછો નહીં થાય. ચિંતા કરે નકર નહીં. હું બીજા શોખ આલે ને હાર. તો એ સારું ભાવ મળી રહે. 48,000 ફાઇનલ તો વાત હા, કહી દે એ નહીં રૂપિયા ઓછો નહીં. ફતુભાઈ હા તે જોડબેરી ઓન મનાયા છે આમાં આટલા તે કિંમત તોરવા ના પાડે છે. કેટલી કહે છે? 58,000 કહે છે. 70,000 ની બે 12,000 રૂપિયા તોરે તો એટલા બધા કોઈ તોરે? હાલ તે કશું વાંધો નહીં. ચાન પડી જાવી છે 58 માં ફાઇનલ કરી દઉં. હવ ફાઇન. દમભાઈ આવ ઓમ આવ. શું થયું? જો મોની યા સાઈડ બરોબર ભાવ કમ્પ્લીટ કરી દીધું ને? હવે કહી દીધું ઈવોને અને બોનું તો જો તો આને ચાલે. હા બોનું જ નહીં બોનું જ નહીં. બે પર આવી એટલે હાલ દેવી કે હાથી બધું. બધું હાથી બોનું છે ને હું બેહોને વાતમાં બોનું લેતો જ નહીં. હા કશો નહીં. અને જો આજે વાર ગોબડો છે એટલે આજે નહીં પડી જાય કાલ આઈને પડી જઈએ આપણે બે. કાલ હવા આવીને પડી જાઉં છું. હા તો કાલે ભરી જજો. અમે રાતે ખાલી ખોટું છે તને બોલાવું. હા હાલ લે હેડો અને કાલ આઈને પર જઈએ. કાલે આવી જજો હો મેમ. હાર હાર